આજે વિશ્લેષણમાં વાત કરવી છે મોસમના બદલતા મિજાજની। ગુજરાત સહિત દેશભરમાં મોસમના બદલતા મિજાજની વાત કરવી છે। હવે મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ આગામી 2 મહિના સુધી ઉનાળામાં શેકાવાનો વારો આવે છે। આ સાથે જ જે રીતે દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તે ખૂબ જ વિચારશીલ વસ્તુ છે। દેશના હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 3 દિવસ સુધી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે, જેથી દિલ્હી એનસીઆરના લોકોને ગરમીથી થોડીક રાહત મળવાની અપેક્ષા છે અને હવામાન નિષ્ણાંતો અને આઈએમડી અમદાવાદ વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ આની અસર દેખાશે। તો આવો વિસ્તારથી સમજીએ કે ગુજરાતમાં ક્યાં અને કઈ જગ્યાએ માવઠું આવશે અને શું રહેશે મોસમનો મિજાજ। આવો એ સમજીએ ગ્રાફિક્સ અને મેપના માધ્યમથી। ગુજરાતમાં કાળઝાળ ગરમીથી નાગરિકો પરેશાનીમાં મુકાઈ ગયા છે, ત્યારે આવતીકાલથી 5 દિવસ સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી લોકોને ગરમીથી તો રાહત મળશે, પરંતુ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે શનિવારથી બુધવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સૌપ્રથમ સાંભળીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વિશે શું કહ્યું છે। થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3 થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે તેની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે। તો અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે આગામી 5 થી 8 મે સુધીમાં કમોસમી વરસાદ, સમગ્ર વરસાદ જે છે સમગ્ર ગુજરાતે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગમરોડશે। તો આવો ગ્રાફિકલી મેપના માધ્યમથી એ સમજીએ કે 3 મેના રોજ એટલે કે શનિવારે આવતીકાલે ક્યાં વરસાદ પડશે। હું મારી ટીમને કહીશ કે એકવાર એલઈડીમાં આવતીકાલે જે મેપ જે છે જ્યાં વરસાદ ખાબકવાનો છે તે પ્લે કરે અને એકવાર મેપના માધ્યમથી એ સમજી લઈએ કે ક્યાં વરસાદ પડશે। તો આ છે કચ્છ, આ ગ્રીન કલર જે આપને દેખાઈ રહ્યો છે કચ્છમાં વરસાદ આવતીકાલે કચ્છમાં ખાબકશે, હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ આવવાની શક્યતા છે। જે રીતે આવતીકાલનું હવામાન છે તે જે વ્યક્ત કરી રહ્યું છે, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આવતીકાલે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે। હવે આગળ વધીએ। ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં। તો આ થઈ 3 તારીખની વાત। હવે આગળ વાત કરીએ કે રવિવારની એટલે કે 4 મેની રોજ, તો 4 મેના રોજ મેપના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદ ખાબકશે। 4 મેના રોજ ગુજરાતનો આ મેપ, 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને કેટલાક અંશે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ ખાબકશે. તો આ વાત થઈ ગઈ 4 મેની. હવામાન વિભાગે જણાવ્યું છે કે 4 મેના રોજ ગુજરાત રાજ્ય અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ, છૂટોછવાયો વરસાદ ખાબકશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર. આજે ગ્રીન કલર આપ જોઈ રહ્યો છો. આ ગ્રીન કલર એ દર્શાવે છે કે 4 મેના રોજ આ તમામ જિલ્લાઓને સાવચેતી રાખવાની જરૂર છે. ક્યાંક હળવો વરસાદ, ક્યાંક ગાજવીજ સાથે વરસાદ, ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળશે અને ક્યાંક જોરદાર પવનો ફૂંકાશે. તો આ વાત થઈ ગઈ 4 મેની. હવે આગળ જોઈશું 5 મેના રોજ રાજ્યના કયા જિલ્લામાં પડશે વરસાદ, એ પણ જોઈ લઈએ. મેપના માધ્યમથી સમજીએ કે 5 મેના રોજ હું મારી ટીમને કહીશ કે 5 મેનું મેપ એકવાર પ્લે કરે તો 5 મેમાં પણ આપણે જોઈ શકીએ કે અહીંયા કચ્છમાં જે છે ગ્રીન કલર દેખાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અહીંયા કલર જે છે તે દેખાઈ રહ્યું છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, એટલે સતત આપણે જોઈ શકીએ અહીંયા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા એ જિલ્લાઓ છે જે સતત પ્રભાવિત થઈ રહ્યા છે. સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા. હવે 5 મેના રોજ દક્ષિણ ગુજરાત પણ પ્રભાવિત થશે. તો ભરૂચ, સુરત, સાથોસાથ વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. તાપીમાં પણ વરસાદ આવશે. ડાંગ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. નર્મદામાં પણ તેની અસર દેખાશે. વડોદરામાં, મધ્ય ગુજરાતમાં પણ અસર તેની દેખાવાની શરૂઆત થઈ જશે. સાથોસાથ સૌરાષ્ટ્ર સાઈડની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને ભાવનગરમાં પણ તેની અસર દેખાશે. તો આ વાત થઈ ગઈ કે 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. હવે આગળ 6 મેના રોજ કયા ભાગને મેઘરાજા ગમરોડશે એ પણ આપણે સમજી લઈએ. હવે 6 મેની વારી આવી ગઈ. 6 મેના રોજ શું રહેશે વાતાવરણનો મિજાજ, ગાજવીજ સાથે વરસાદની આગાહી કયા કયા જિલ્લામાં કરવામાં આવી છે એ સમજી લઈએ. તો અહીંયા કચ્છમાં કોઈ અસર નહીં દેખાય, પરંતુ બનાસકાંઠામાં અહીંયા અસર દેખાઈ રહી છે. તો 6 તારીખે પણ બનાસકાંઠા વાસીઓને સાવચેતી રાખવાની જરૂર છે. તમામ ખેડૂતોને ત્યાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, એટલે અહીંયા જોઈ શકાય છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જે જિલ્લાઓ છે, સાથોસાથ મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં અહીંયા અસર જોવા મળી રહી છે. અને અહીંયા 6 મેના રોજ 6મી તારીખે અહીંયા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અહીંયા અસર જોવા મળી રહી છે. તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેની અસર દેખાય છે. ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવશે. તો આ વાત થઈ 6 મેની કે ગાજવીજ સાથે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સાથે જ વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, એટલે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં 6 મેના રોજ પલટો આવશે. ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે. અને અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 6 મેના રોજ આગાહી કરી છે કે ત્યાં પણ લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી પણ પ્રભાવિત થશે. આ તો વાત થઈ ગઈ 6 મેની. હવે 7મી મે એટલે કે બુધવારના રોજ શું રહેશે પરિસ્થિતિ, આવવું જોઈએ. મેપના માધ્યમથી એ સમજી લઈએ કે 7 તારીખે શું રહેશે મોસમનો મિજાજ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કયા કયા જિલ્લાઓમાં છે. તો 7 મેમાં અહીંયા લગભગ મોટા ભાગે ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં તેની અસર નથી, પરંતુ દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની અસર દેખાઈ રહી છે. તો 7 મેના રોજ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વાસીઓને સાવચેતી રાખવાની જરૂર છે. અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ આવશે. સાથોસાથ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ અહીંયા ગ્રીન કલર જે છે તે દેખાઈ રહ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર આવશે. સુરત, તાપી, ગાજવીજ સાથે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં
વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ પર 45 ડિગ્રી નોંધાયું અને આ ઉપરાંત રાજકોટમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, ડીસા, અમરેલી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરાની વાત કરીએ તો ત્યાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ભુજમાં 42.4 ડિગ્રી અને સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે ખાનગી વેબસાઇટ વિન્ડીના ECMWF મોડલથી એ સમજી લઈએ અને એ જોઈ લઈએ કે તાપમાનમાં ક્યાં ક્યાં અસર બદલાવ આવશે અને ક્યાં ક્યાં પરિસ્થિતિ જોવા મળશે. તો વિન્ડીના માધ્યમથી આપણે એ એક્સપ્લેન કરીશું, સમજવાનો પ્રયાસ કરીશું કે 3 થી લઈને 7 તારીખ સુધી ક્યાં ક્યાં વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતનો મેપ ECMWF ના માધ્યમથી જે મોડલ છે એના માધ્યમથી આપણે સમજીશું. સૌપ્રથમ હું 3 તારીખે જઈશ. અહીંયા 3 તારીખે જે છે ત્યાં વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે. આ ECMWF મોડલ છે, વિન્ડી ખાનગી વેબસાઇટ છે, એનાથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે કલર ગ્રીન, યલો, બ્લુ કલર જે આપને દેખાઈ રહ્યું છે એ સમજાવે છે કે ક્યાં ક્યાં વાતાવરણમાં પલટો આવે છે. તો આ કચ્છમાં તેની અસર દેખાય છે અને થોડાક અંશે મહેસાણા સાઈડ, પાલનપુર સાઈડ એટલે કે થોડાક અંશે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ રહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક તેની અસર દેખાઈ રહી છે. એટલે રાપરમાં 29 ડિગ્રી તાપમાન સાથે વરસાદ ખાબકશે, વાતાવરણમાં પલટો આવશે. સાથે જ હવે આગળ વધીએ અને એ સમજવાનો પ્રયાસ કરીશું કે 4 તારીખે ક્યાં ક્યાં વાતાવરણમાં પલટો આવે છે. તો ધીમે ધીમે 4 તારીખે સવારના સમયમાં અહીંયા કોઈ વાતાવરણ તાપમાન રહેશે. સાથે જ વિરમગામમાં 38 ડિગ્રી તાપમાન અને ત્યાં પણ વાતાવરણમાં પલટો આવશે. આગળમાં વરસાદ પડશે, અમરેલીમાં વરસાદ પડશે અને આ ઉપરાંત આગળ જો મેપને થોડુંક ઝૂમ કરીને જોઈએ તો ઉપલેટામાં વરસાદ આવશે. 38 ડિગ્રી તાપમાન ત્યાં રહેશે. જૂનાગઢમાં વરસાદ આવશે, વિસાવદરમાં વરસાદ આવશે, ધારીમાં, કોટલામાં, અમરેલીમાં, બાબરામાં, જસદણ, ગઢડામાં વરસાદ આવશે. તો આ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ આવશે. થોડુંક આગળ આપણે દક્ષિણ ગુજરાત તરફ જોઈએ તો ત્યાં પણ તેની અસર થોડાક અંશે દેખાઈ રહી છે અને જો આગળ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ તાપમાનમાં પલટો આવી શકે છે. જે પ્રમાણે અહીંયા મેપમાં આપણે જોઈ શકીએ છીએ કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અહીંયા દેખાઈ રહ્યું છે. નડિયાદમાં પણ વાતાવરણમાં પલટો આવશે. વડોદરાવાસીઓને પણ સંસ્કારી નગરી વડોદરામાં પણ વાતાવરણમાં પલટો આવશે. તો આ વાત થઈ ગઈ 4 તારીખની. હવે આગળ વાત કરીએ 5 તારીખની.